નમસ્કાર મિત્રો, આપણે જઈ રહ્યા છીએ બગોદરા લીંબડી હાઈવે ઉપર અને તમે જેટલા પણ આ પદયાત્રીઓ જોઈ રહ્યા છો એ બધા લોકો ચોટીલા ચાલીને જાય છે. આ જેટલા પણ જે પદયાત્રીઓ છે ને એ બધા મોટા ભાગના લોકો એ ઉત્તર ગુજરાતથી ચાલીને આવે છે. ચાલીને કેટલું અંતર કાપે છે તમે જોઈ શકો છો. સાથે પોતાના બિસ્તરો લઈને જતા હોય છે. ચાલવામાં તમે જુઓ ને તો યુવાનો છે, બાળકો છે, વૃદ્ધો છે, બહેનો છે, ભાઈઓ છે, કેટલા બધા લોકો તમે જોઈ શકો છો. માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને ત્યારે જ આટલા કિલોમીટર કપાય. આ બધા લોકો ચૈત્ર મહિનાની પૂનમના દિવસ સુધીમાં ચોટીલા પહોંચી જતા હોય છે, કેમ કે પૂનમનું મહત્ત્વ ખૂબ હોય છે. એટલા માટે એ લોકો એ રીતે જ ચાલવાની ગણતરી કરીને ચાલતા હોય છે કે પૂનમ સુધીમાં એ પહોંચી જાય. બીજી જોવાની બાબત એ છે કે અહીં જે સેવાભાવી સંસ્થાઓ છે તેનું કાર્ય પણ એકદમ સરાહનીય છે, કેમ કે જે ચાલીને જતા હોય એના માટે એટલી સેવા કરે છે કે આપણે એમ થાય કે આપણેથી તો આ થઈ જ ના શકે. જ્યાં સેવાભાવી સંસ્થાઓ છે રસ્તામાં ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે છે, નાહવા ધોવાની વ્યવસ્થા કરી આપે છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરી આપે છે. અને ઘણી સેવાભાવી સંસ્થાઓ તો વચ્ચે તરબૂચ ઠંડા ખવડાવતા હોય છે, પાણીની બોટલો એકદમ ફ્રીમાં આપતા હોય છે, આઈસ્ક્રીમ પણ એકદમ ફ્રીમાં આપતા હોય છે. તો એનું કાર્ય પણ એકદમ સરાહનીય છે. આ જે સેવાભાવી સંસ્થાઓનો જો આપણે કાર્ય જોઈએ ને ત્યારે એમ થાય કે પૈસા કમાવા મહત્ત્વ નથી, પણ સારી જગ્યાએ વાપરી શકીએ ને પૈસા એ ખૂબ મહત્ત્વનું છે. અને આ જે સેવાભાવી સંસ્થાઓ છે એ સારા લોકો પાછળ વાપરે છે. એ ખૂબ સરાહનીય કાર્ય કહેવાય. જે ચાલીને જતા હોય ને એનો જુસ્સો પણ એવો જ હોય છે. રસ્તામાં ડીજે તમને હમણાં બતાવીશ, જો આ આગળ આવે છે ડીજે છે, એમાં નાચતા જતા હોય, કૂદતા જતા હોય, માતાજીના નામ લેતા જતા હોય અને પગપાળા ઠેઠ ચોટી સુધી. જો આ અંશક્ષેત્ર છે તમે જોઈ શકો છો કેટલું લોકો ત્યાં પ્રસાદી લઈ રહ્યા છે. તો આવા અનેક અંશક્ષેત્રો રસ્તામાં જોવા મળે છે. આવા અંશક્ષેત્રમાં જે લોકો સેવા આપી રહ્યા હોય ને એ રસ્તામાં બધા લોકોને ઊભા રાખીને પરાણે જમાડે છે કે ત્યાં જમતા જાઓ, પ્રસાદી લેતા જાઓ, પાણીની બોટલ લેતા જાઓ, શરબત પીતા જાઓ. તો આવી સેવા ખૂબ જ સારી કહેવાય. જીવનમાં જ્યારે 5-25 કમાઈ જાય ને અને સેવા કરવાની ઈચ્છા થાય ને તો આવા લોકો માટે સેવા કરવી